વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા ગરમાઈ. કપરાડા ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયત સદસ્ય કુંજાલી પટેલ દ્વારા ગ્રાન્ટ મુદ્દે ઉગ્રતાથી મુદ્દો ઉપાડ્યો હતો અને સરખા રોટલીના ટુકડા કરી ગ્રાન્ટ મુદ્દે માહોલ ગરમાયો. ગ્રાન્ટની વહેંચણી સરખા ભાગમાં ન આપવા બાબતે કુંજાલી પટેલ દ્વારા તાલુકા પ્રમુખ સામે આરોપ કર્યા હતા કે પ્રમુખ દ્વારા સરખા ભાગમાં ગ્રાન્ટની વહેંચણી ન કરવાના આક્ષેપો થયા. ઉદાહરણ માટે એક રોટલીના ટુકડા કરી કહ્યું કે રોટલીની વહેંચણી કેવી રીતે કરવામાં આવશે. સમગ્ર મામલે કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માહલા એ આરોપોને વખોડી કાઢ્યા હતા. સુખાલામાં કુકણપડિયા સ્કૂલમાં હાલમાં જ એક કમ્પાઉન્ડ વોલ છે એ તૂટી પડી છે અને એ જ્યાં તૂટીને પડી છે એના બાજુમાં નેર છે, કેનાલ છે, તો તાત્કાલિક ધોરણે એનું રિપેરિંગનું કામ થવું જોઈએ. તો આ કેનાલની એક્ઝેક્ટ બાજુમાં છે, જે કેનાલની સાઈડ છે એ દિવાલ તૂટી ગઈ છે, કેનાલમાં પડી ગઈ છે. એટલે ઇનકેસ જો બાળકોને ત્યાં આમ તેમ જવાનું થાય, કોઈ દુર્ઘટના ના થાય, એ પહેલાં હું આપશ્રીને આ આવેદન આપું છું. સાથે જ તાલુકા પંચાયતમાં મારા વિસ્તારમાં જે મેં માંગણી કરી રહી છું એનો પણ મેં આયોજનમાં લખ્યું. આટલા લાખનું કામ અને જ્યારે ફાઇનલ ચેક આગળ આવે છે એમાં ફક્ત કુંજારીબેનને 6 લાખ મળે છે અને તમે 32 લાખ લો છો. તમે તો પ્રમુખ છો, પ્રમુખ. એક મહિલા થઈને તમે તો પેલા નારાના પાછળ ચાલો, સૌનો સાથ અને સૌનો વિકાસ. તમે તો પોતાનો વિકાસ કરો છો. કમસે કમ મહિલા થઈને મહિલાને તો સહકાર આપો. તમે અમારામાં શું જવાબ આપવાનું? સાહેબ જોડે મેં વાત કરી છે, એમણે બી મને જવાબ આપ્યો છે. ફાઇનલ સાઇન કોની આવે છે આના ઉપર? ફાઇનલ સિગ્નેચર કોની આવે? તમે આંખ બંધ કરીને સાઇન કરો છો? તમે આંખ બંધ કરીને સાઇન કાં તો તમે મને લેખિતમાં આપો કે મેં આંખ બંધ કરીને સાઇન કરી છે. પ્રમુખશ્રીને મારી જાણકારી માટે હું પૂછી રહી છું. સરખા હિસ્સા કરો ને. ખૂબ સરાહનીય, તમારો ખૂબ સારો જવાબ છે. તમે આટલા સારી રીતે જાણો છો કે આના સરખા હિસ્સા કરે તો આના 4 હિસ્સા કરવામાં આવે તો 2 કરોડ અને 92 લાખ સમથિંગ જે ગ્રાન્ટ આવી એમાં શું કામ તમે અન્યાય કર્યો છે? શું કામ અહીં બેસેલા બાકી કોઈ બોલે કે ના બોલે, પણ કુંજાલી પટેલ ગઈકાલે પણ અન્યાય સામે લડતી હતી, આજે પણ અન્યાય સામે લડાવે, છેલ્લા શ્વાસ સુધી અન્યાય સામે લડીશ. શું કામ તમે પોતે 32 લાખ રૂપિયા લીધા અને અહીં બેસેલા તમામ સાથે અન્યાય કર્યો છે? ફેર દરખાસ્ત થાય નહીં થાય, પણ એક લિસ્ટમાં જોઈએ એટલે બસ ઉપરથી નીચે સુધી જોઈએ એટલે આંબા જંગલ. શું સુખાલા ગામ નથી? શું આજવડ ગામ નથી? શું દોદડકુવા ગામ નથી? જી મેડમ, આપનું શુભ નામ? મારું નામ હીરાબેન પ્રભુભાઈ માહલા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કપરાડા. ગઈકાલની સભા દરમિયાન શું થયું હતું? ગઈકાલે અમારે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં જે આયોજન બાબતે કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવેલા કુંજાલીબેન પટેલે જે વિરોધ પક્ષમાંથી છે અને જેને વિરોધ દર્શાવ્યો એ ખરેખર તદ્દન ખોટો છે. કારણ કે 2023-24 અને 24-25નું આયોજન જે માંગ્યું હતું, વધારાનું આયોજન, એના માટે અમે સામાન્ય સભામાં એનું વંચાને લીધું. પછી કોણના ભાગમાં કેટલી ગ્રાન્ટ આવે છે એ ડિવાઇસ કરીને સામાન્ય સભામાં એની વહેંચણી કરી અને ત્યાર પછી બધાએ તમામ સભ્યોએ મારી પાસે આયોજન લખીને આપ્યું. પણ આ કુંજાલી પટેલે મારી પાસે કોઈ લેટર પેડ આપ્યું નથી, આયોજન લખીને આપ્યું નથી. તે છતાં મેં કુંજાલી પટેલને ફોન કરીને જણાવ્યું હતું, પ્લસ મેસેજ કરીને પણ જણાવ્યું હતું કે તારું આયોજન બાકી છે, તું લખીને આપજે. અને ત્યાર પછી કુંજાલી પટેલે મારી પાસે ન આપ્યું અને સીધું આયોજન એસો પાસે આપ્યું હતું. જેમાં આ આયોજનમાં શેડના કામો વધારે પડતા હોવાથી શેડના કામો નીકળી જવાના હતા. એટલે કુંજાલી પટેલને એમ પણ ફોન કરીને કીધું હતું કે શેડનું કામ નીકળી જવાનું છે તો તું બદલીને આપી દેજે. અને એને પાછું એ શેડનું કામ બદલીને આપ્યું નથી અને સામાન્ય સભામાં એ વિરોધ કરવા માટે જ આવી હતી. આખું પ્લાન બનાવીને વિરોધ કરવા આવી હતી. ખરેખર ગઈકાલની સામાન્ય સભામાં આ મુદ્દો વંચાને લીધો અને જે મુદ્દાને લઈને જેના પણ કામ બાકી હતા એ કામ લેવાના હતા અને જેના કામ ફેર દરખાસ્ત કરવાના એ પણ કામની ફેર દરખાસ્ત કરવાનો મુદ્દો લીધો હતો. તે છતાં એ ખોટો આક્ષેપ મારી ઉપર કરીને મારી ઉપર ખોટો રોષ ઠાલવ્યો
ખરેખર કુંજાલી પટેલે આ બધું આયોજન કરીને જે પોતાની બુદ્ધિની પ્રદર્શિતા એને કરી બતાવી, જે આપણા અન્ન વગર જીવન શક્ય નથી, ત્યારે એને અન્નનું અપમાન કરી અને અન્ન સાથે ખિલાવટ કરી અને એને જે પોતાની બુદ્ધિ છે, પોતાની કોંગ્રેસની વિચારધારાને ભ્રષ્ટ બુદ્ધિને એનું પ્રદર્શન કરી બતાવ્યું છે એ હકીકત શક્ય છે. અને અમારા તમામ તાલુકા પંચાયતના સભ્યોને સમાન તકે જે આયોજન મળ્યું હતું, એટલે કોઈ પણ સભ્ય બોલ્યા ન હતા, પણ આ કુંજાલી પટેલે પોતાની ભૂલના લીધે પોતે આયોજન લખી ન આપ્યું અને છતાં એ વિરોધ કરવાની જ હતી, એને સામાન્ય સભામાં વિરોધ કર્યો હતો. તાલુકા કક્ષાએ જે 2023-24 અને 24-25ની વધારાની ગ્રાન્ટ 2,92,71,666 રૂપિયાની ગ્રાન્ટ આવી હતી. એમાં મારા તાલુકા પંચાયતમાં આવતા ગામ સુખાલા, ધોળકા અને વાજવડને ફક્ત 6 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે અને પ્રમુખ પોતે આંબા જંગલના એમના ગામમાં 32 લાખ રૂપિયાની ગ્રાન્ટ એમણે પોતે ચાઉ કરી ગયા છે. ત્યારે મારે એમના સામે સીધો આક્ષેપ છે કે તમે આવો અન્યાય શું કામ કરી રહ્યા છે. તમામ 30 તાલુકા પંચાયત સભ્યને સરખી ગ્રાન્ટની વહેંચણી કરવી જોઈએ. અને એઓને જ્યારે પૂછવામાં આવ્યા તેઓ સમજી નહીં શકતા હતા, એટલા માટે આજે એમને એક રોટલીના ઉદાહરણથી મેં પ્રશ્ન પૂછ્યો કે તમારી પાસે એક રોટલી હોય અને 4 વ્યક્તિ ભૂખા બેઠા હોય તો રોટલીના કેટલા હિસ્સા કરવામાં આવે? તો એમણે સીધી રીતે જવાબ આપ્યો કે 4 હિસ્સા કરવામાં આવે. જો એમને રોટલીની વહેંચણી કરતા આવડતી હોય તો ગ્રાન્ટની વહેંચણી કરવાના સમયે એમની બુદ્ધિ ક્યાં જાય છે?